ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓનું એન્કાઉન્ટર। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓનું થયું એન્કાઉન્ટર। ચેમ્પિયન ટ્રોફી 2025ની ભારતની પાકિસ્તાન સાથેની મેચ દુબઈમાં યોજાશે। પીસીબીએ કર્યું કન્ફર્મ। શેખ હસીનાને પાછા મોકલો। બાંગ્લાદેશની ઇન્યુસ સરકારે ભારત સરકારને પત્ર લખી કરી માંગ। ભૂખમરા અને ગરીબીથી પરેશાન નાઇજીરિયામાં કપડાં અને ભોજન માટે નાસભાગ થતા 67 લોકોના થયા મોત। દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટના। વિમાન સીધું મકાન પર પડતા 10 લોકોના થયા મોત। ટેસ્લાએ એલોન મસ્કના ટ્રમ્પ કાર્ડથી બનાવ્યો રેકોર્ડ। 6 અઠવાડિયામાં કરી 48 લાખ કરોડ રૂપિયાની કમાણી। ચીને ઉઈગુર મુસ્લિમોના અધિકારો માટે કામ કરતી કેનેડાની સંસ્થા પર પ્રતિબંધ ઠોક્યો। માઇક્રોસોફ્ટથી શરૂઆત કરનાર ભારતીય અમેરિકન મૂડીવાદી શ્રી રામકૃષ્ણને ડોનાલ્ડ ટ્રમ્પે એઆઈની જવાબદારી સોંપી। પહેલા મંદિર, પછી કૂવો અને હવે ઐતિહાસિક વાવ। ઉત્તર પ્રદેશના સંભલમાં ઠેર ઠેર મળી રહી છે સનાતનની નિશાનીઓ। સિરિયા સંકટ પછી બશર અલ અસદની પત્નીએ મોટું પગલું ભર્યું। છૂટાછેડા લેવા અને મોસ્કો છોડવાનું વિચાર્યું। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।